કેશલેસ ડાયરો, ન ઉડી નોટ્સ, ન થયો પૈસાનો વરસાદ, છતાં ભેગા થયા પૈસા. આ છે કેશલેસની કમાલ. ડાયરો ચાલી રહ્યો છે. જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ લોકગીતો લલકાર્યા છે. લોકો પણ ડાયરાની જમાવટને માણી રહ્યા છે. પણ તમને અહીં કશું ખોટું જરૂર લાગશે. હા, તમે બરાબર સમજ્યા. આ ડાયરામાં તમને એક પણ નોટ ઉડતી નહીં દેખાય. સામાન્ય રીતે આ દ્રશ્યો ડાયરાના પ્રચલિત ખ્યાલથી તદ્દન વિરુદ્ધ છે. કારણ કે અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ કે ડાયરામાં ગાયક પર નાની મોટી નોટ્સનો સતત વરસાદ થતો હોય છે. લોકો લાખો રૂપિયાની નોટ્સ ડાયરામાં ઉડાવતા હોય છે. પણ નોટબંધી પછી ડાયરાનો આ ખ્યાલ બદલાઈ રહ્યો છે. બારડોલીમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમના ઉપક્રમે આર્મી વેલફેર ફંડમાં યોગદાન આપવા એક ડાયરાનું આયોજન કરાયું હતું. આયોજકોએ ડાયરાને કેશલેસ બનાવવાનું નક્કી કર્યું, જેથી કેશલેસ વ્યવહારોનો લોકોમાં સંદેશ જાય. જેના પગલે ડાયરામાં ઉપસ્થિત લોકોને ચેક વડે ફંડ આપવાની વિનંતી કરાઈ હતી. રોકડા પૈસા ઉડાડવા કે સ્વીકારવાની વ્યવસ્થા જ નહોતી. જો કે લોકોએ આ પહેલને આવકારી અને કાર્યક્રમના આયોજકોને ચેક સોંપ્યા. ચેક વડે ડાયરામાં ₹15 લાખનું ફંડ એકત્રિત થયું હતું. આયોજકો આ નાણાં આર્મી વેલફેર ફંડમાં જમા કરાવશે. આજે ડાયરો શરૂ થતાની સાથે જ મેં એવી અપીલ કરી કે આ ડાયરો કેશલેસ થવો જોઈએ. જેઓએ જે કંઈ દાન ફંડ આપવું હોય તેઓ ચેકથી આપી શકે છે. એટલે અમારી પાસે આજે આ ડાયરામાં એક પણ 10 રૂપિયાની નોટની રોકડ ઘોર થઈ નથી. એટલે કે 10 રૂપિયાની નોટ ઉડી નથી. અને અમારી ધારણા મુજબ ચેકથી જે કંઈ ફંડ થયું છે એ એને આર્મી વેલફેર ફંડ બેટલ ગ્રેજ્યુએટી એટલે કે આર્મી યુદ્ધ અકસ્માતના કલ્યાણ નિધિમાં અમે આને જમા કરાવીશું. તો લોકગાયક કીર્તિદાન ગઢવીએ પણ કેશલેસ વ્યવસ્થાની આ પહેલને આવકારી હતી. નાણાંની રેલમશેલ ઓન સ્ટેજ નથી થઈ પણ ઓફ સ્ટેજ તો થઈ છે. કારણ કે નોટબંધી પછીનો પહેલો કાર્યક્રમ નવા વર્ષમાં મારા મિત્ર અમીનભાઈ જે બારડોલીના ધારાસભ્ય છે એમણે આખા ગુજરાતની પણ આખા હિન્દુસ્તાનને એક નવો મેસેજ જાય એ માટે બહુ ઊંડો વિચાર કરીને એક ઉમદા વિચાર આપ્યો છે કેશલેસ ડાયરો. બાકી અત્યાર સુધીના ડાયરામાં લાખો કરોડો રૂપિયા ભેગા થતા હોય છે. ડાયરા જેવી લોક મનોરંજન પ્રવૃત્તિમાં કેશલેસ સિસ્ટમને મળેલો આવકાર લોકોની સુધારાવાદી માનસિકતા દર્શાવે છે. આગળ જતા આ માનસિકતા લોકોને જ ઉપયોગી થશે. બ્યુરો રિપોર્ટ TV9.